10 દિવસનું આતિથ્ય માણવા શ્રીજીની પધરામણી ડભોઈ નગરમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ, સ્થાપના સ્થળે જતી શ્રીજીની સવારી. ડભોઈ રંગ ઉપવન સામે આવેલે પી.એમ.સીના મેદાનમાં મંડપો બાંધી શ્રીજીની મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે. છેલ્લા એક દિવસથી તો શ્રીજીને સ્થાપના સ્થળે લઈ જવા માટેની આયોજકો દ્વારા ધાર્મિક ભજનો સાથે તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો હતો. જ્યારે મંડપ ડેકોરેશન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ યુવક મંડળો દ્વારા બુક કરાવી પોતાના સ્થાપના સ્થળે ગોઠવી દેવાની તૈયારીમાં લાગી ગયેલા જોવા મળે છે. ડભોઈ પંથકમાં મેઘરાજાએ સમયાંતરે વરસવાનું ચાલુ રાખતા શ્રીજી મહોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. એમ છતાં આયોજકો દ્વારા શનિવારને તારીખ 07/9થી ડભોઈ પંથકમાં 10 દિવસ માટે દુધાળા દેવ આતિથ્ય માણશે. ડભોઈ નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગણેશભક્તો શ્રીજીની પ્રતિમાને લેવા માટે એપીએમસી ગ્રાઉન્ડ પર આવ્યા હતા. ડભોઈના યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવી વાજતે ગાજતે રાધે કોમ્પ્લેક્સ પાસેથી જતા જોવા મળતા હતા. ડભોઈ દર્ભાવતી નગરી તરીકે પ્રસિદ્ધ છે અને ધાર્મિક તેમજ સામાજિક તહેવારો ઉજવવામાં હંમેશા તે આગળ રહે છે. રાજમાર્ગો પર શ્રીજીની સવારીઓ પસાર થતા તે નિહાળી નગરજનોએ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.